છૂટકો નહીં થવાનો ને, હિસાબમાં ના હોય. એટલે પોતે સહમત ના થાય તો બચી જવાય, એવી રીતે દાડે વાત નીકળી હતી. હા, પણ સહમત ના થાય એ વસ્તુ એમાં પોતાનું સ્થિરતા કેવી રીતે આવી શકે? સહમત એટલે આમાં ક્યારેય પણ છૂટે નહીં એવી સહમતતા હોય તો પછી કશું ના થાય. પછી છૂટી ગયા વગર રહે નહીં ને. જયારે કર્મના ઉદય જયારે એવું બનવાનું હોય છે ને ત્યારે છૂટી જઈને બની જાય. એટલે તારે શું કહેવાનું, તારે જાગૃત રાખવાની કે આમાં નહીં પડે ને, કેરફુલ રહેવાનું પડે. કેવું પછી પડી ગયા તો વાંધો નહીં. આપણે ગાડીમાંથી પડી જવા માટે વ્યવસ્થિત હોય છે ને, જાણી પડે કોઈ છે ને ગીતલાલ કે તમે અહીંયા મને વાત કરી જાઓ છો, બધું બોલી જાઓ છો ને, મને એવો ઘણા ખરા અનુભવ થયા આજકાલ મને. ગીતલાલ જેવા માણસ ને તો કઈ દાદા ને ખબર ને, તો કેમ થતું હશે દાદા ને ખબર ને, મને કશું ખબર નથી. કિશોર જી હા, બાય રિયલ વ્યૂ પોઈન્ટ યોર શુદ્ધાત્મા. બસ આ બે મુદ્દા આટલા દિવસથી જે કીધા ને, મને બેન પૂછે કે તને કઈ કઈ ખબર પડે છે? મેં કીધું આ વિચારમાં મારો હજી પ્રવેશ જ થયો નથી. એટલે ગઈકાલે જયારે મને દાદા ભગવાને કીધું કે તું રોકાઈ જાય, બહુ સારો અવસર છે, દિવસ છે, અને પછી આપે જે પછી ધ્યાન કર્યું હતું આપે મારે હું વિચારે ચડી ગયો તો આવતો ચાલતો પુસ્તકે પડી ગયો. મેં કીધું આ ક્યાં સુધી પહોંચશે? આપે જે કલાક સુધી પ્રાર્થનામાં સમજાવ્યો એ વિચારે અને એ તત્વે ઘણું ઘણું જાણવા મળ્યું એ દિવસે. જી હા, જ્ઞાન જ હતું બધું, કેવ જ્ઞાન હતું આ. જી હા, હું માનતો નતો, પણ આ જયારે કેવ જ્ઞાન નો સાર હતો આ બધો. રિલેટિવ જે સમજાવ્યું ને તમે, એ જોઈને હું તો આવો થઈ ગયો. મને ન સમજાવ્યું કે આમ કેમ. તેથી બધાના આત્મા હાજર રહે ને. એટલે હું જે કહું છું ને, હું પદ કેવું મિથ્યા છે એ સમજાવ્યું દાદા. હા, સમજાવ્યું ને. જી હા, આમ તો ભણેલો ગણેલો આટલા વખત હતું દાદા, કોઈ એને મનમાં નતું બેસતું. હવે શોધી કાઢ છે. ગઈકાલે એને બેસું કે ના, હું આટલા વખતથી બ્રહ્મા એવું કઈક વિચારવાની જગ્યા જોઈએ કે ના જોઈએ? ધ્યાન તો અથડાય, ભીત દેખાય. પછી એમ લાગે કે આ પણ મારું ખરું. ખરું હોતું જ નથી. પછી વિવેક જ્ઞાન ના આવે, ખરું શું ને ખોટું શું. હા, ખરું શું ખોટું. એટલે પેલા પગલું જમણું મૂકવું કે ડાબું મૂકવું આવે નહીં. ભાઈ કાલે વિચાર અમે આપને મળવા મને એડ્રેસ આપ્યું હતું. પછી પદમજીભાઈ મળી ગયા. એ પણ મને પૂછે કે તમને દાદા ભગવાન નો કયો? મને કહું 5-6 વર્ષથી એમને સાથે આવું છું, સમજાય છે મને. પછી મને પૂછે કે આ ધર્મ, અર્થ, કામ, મોક્ષ, એની સામે સામ દામ દંડભેદ શું? અર્થનો અર્થશાસ્ત્રનું થોડું જ્ઞાન છે તે હું સમજાવો. પણ એક જે છે બુદ્ધ છે એ આત્માની વાત કરે છે, અને કૌટિલ્ય છે એ અર્થની વાત કરે છે. આમ આપણો આત્મા જે છે એ માયા શું છે અને શક્તિ શું છે એ સમજવાની વાત. તો ચા પીતા પીતા પૂછ્યું કે, મેં કીધું કે આજ જે બે વસ્તુ સમજી શકાય તો આ બે પોતપોતાના શાસ્ત્રમાં પારંગત છે. એટલે આપણે પૂછવું જોઈએ કે આપણે શું માગીએ છીએ અત્યારે. એમ મારે જે માગવું હતું એ તમે આપતા હતા, પણ હું પૂછું તો ખરું કે મારે શું જોઈએ છે. એટલે આપવા વાળો અને લેવા વાળો બંને સમજે તો એ સુપાત્ર ગણે. પઝલ સોલ્વ થાય ને. મેં તો પઝલ કન્ટિન્યુઅસલી પૂછ્યું. હા, એ પછી મલ્ટીપ્લાય થયા કરે છે. The world is the puzzle itself. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. Yes. બધું સોલ્વ થઈ ગયું. કિશોર તો ફાઇલ નંબર 1. પાછું કયું કીધું? શુદ્ધાત્મા ને? ના, શુદ્ધાત્મા ચોપડો. ચોપડો શુદ્ધાત્મા. અત્યાર સુધી પેલો કિશોર નો ચોપડો રાખીએ. કિશોર તો આપડે અહીંયા આગળ નનામી કાઢે બધું ઉડી ગયું. બધું નનામી કાઢે ને નામ ની ચીજ બધી જપ્તીમાં ગયું. એટલે આપડા શુદ્ધાત્મા ચોપડે હોય એ સાચું પડે ને. એટલે આ શુદ્ધાત્મા નો એટલે સત્સંગ બત્સંગ એમાં હોય એટલું જ આપણે ઘેર જોડે આવવાનું. પેલું રિલેટિવ કીધું, પછી રિયલ કીધું, પછી શક્તિ જોઈએ. વ્યવસ્થિત શક્તિ. આ વ્યવસ્થિત શક્તિ ચલાવે છે. હા, આ માણસ ઇગોઇઝમ કરે છે, મેં કર્યું ખાલી. એ શરમ એને આપણે એનાથી ડરવાનું છે. હા, એમાં જે સંભાવ કેળવાનું કીધું, એના પછીનું 5મું પદ કયું કીધું? ચોથું પદ સંભાવ નિકાલ કરવાનો. જી હા, ફાઇલો નો સંભાવ નિકાલ સમજે. અને 5મો શુદ્ધાત્મા ચોપડા 5 જ વાક્યો આપ્યા છે. એ તમામ શાસ્ત્રો નો સાર છે. એ 5મું નહીં સમજાયું એટલે હું આવતો, ચોપડી પડી ગઈ મારી. હું પાછો શોધતો નીકળી પાછો આવ્યો. મને આમને તમે પાછા કેમ આવતા એટલા જલ્દીથી? અમારો દલ્લો મળી ગયો. તો મેં કીધું ભાઈ આવી વાત છે જે હતી એ વસ્તુ એમને એમ પડી હતી, જ્ઞાન આમ પડી રહેલું તો પાછું કે આપ્યું મને.
એટલે મને પછી હસ્યો એ બિચારો, મને કે તમે મળી ગયું તો બહુ આનંદ થયો, ઉર્દુમાં બોલતો છે. પછી આવતો આમ ધીમે ધીમે, પછી કીધું વરસાદ નથી એ જવાશે, એમ ધારીને મેં મૂકી રાખી. ના વાંચેલી એવું મળે નહીં, એ ખાલી એ આજ્ઞા પાડવાની છે. એ કેવી રીતે વાંચવાનું, એટલે કે કયા સમયે વાંચવાનું છે એટલે પૂછ્યું. ગમે ત્યારે એની ટાઈમ આપણે વાંચી દેવાનું. ઠીક. ખબર પડે ને? અહીં હશે ને બીજી આપજો ને બીજી. ના, છે મારી પાસે. દાદા ખબર પડે ને? આ વિજ્ઞાન છે ને બેઝિક રૂપે આપેલું છે, હા, આ પૃથક્કન રૂપે નથી આપેલું. શું? ખરેખર. એટલે ભૂલ થવાનો સંભવ, એટલા માટે જોડે રાખવું પડે. બરાબર છે. આ બેઝિક જ્ઞાન છે અને આમાં તો આખું કેવું જ્ઞાન સમયેલું છે. પણ કાલે તો યાદ રહ્યું દાદા, એટલે આ શરૂઆત થઈ એમ. હે હું તો જે આપે વાણીમાં સમજાવ્યું પ્રાર્થનામાં, એ ગળે ઉતર્યું ને પછી મેં કીધું આમાં આટલું જ ચોખ્ખું સમજાશે હા. એટલે આવ્યા દીધું. પછી આટલા 4 પદ સમજાયા પાછું, એટલે વાંચી છે. રાત્રે પછી ક્યાં સુધી જગાવી દઉં? અરે પણ પચ્યું જ નહીં દાદા, એટલું અઘરું લાગ્યું. હે મેં કીધું શું કરે છે, મેં કીધું બેસ મને કે આવી સુઈ જા હમણાં. બહુ ટાઈમ લાગ્યો. બચ્ચું ને એટલું અઘરું લાગ્યું કે છે સમજાયું અગ્નિ શું છે, કેટલો શુદ્ધ છે, એનો પ્રકાશ શું છે, એ જાણવા માટે આમ જેમ અગ્નિ પરીક્ષા કરવાની હોય એવી આ આપણી પરીક્ષા થી પોતાની. હા. એટલે આપણે જે જ્ઞાન છે ને એ કયું શુદ્ધ છે અને કયું મલિન છે એ જાણવા માટે આપની એક વિનંતી છે. એમ કોને કે મહાવીરે, ઋષભદેવે, પછી કૃષ્ણએ જે વિનંતી કરી એમાં વિનંતી છે આ જીવની. કેવું જ્ઞાન છે? વસ્તુ નથી આ કાળમાં. બધું પતન થઈ જાય તો મોક્ષ થાય આ કાળમાં, પણ પતન થતું નથી. વચન નહીં, એટલું નમ્ર છે, નમ્રતા પૂર્વક કહેવામાં આવ્યું છે કે જીવ જો સ્વીકારે ને તો તરી જાય, પણ જીવ અહમ માં કે છે કે ના ભાઈ તું એવો જ છે હજી, એમ કે. આમાં રહે નહીં ને, પણ આ તો આવું આવું ના, જ્ઞાન પણ મળતા આ કોણ દાદા આમાં બે છે ને, બે સ્વરૂપમાં રિયલ અને relative. રિલેટિવ. આ રિલેટિવ ઘણી વખતે આપણા ઉપર સર કરી જાય છે. હા. અરીસામાં આપણે જોઈએ છે આપણું પ્રતિબિંબ, તો એમ લાગે કે ના આ સામેવાળો છે એ હું ખરો છું, હું પોતાને ભૂલી જાઉં. આ તો ઇગોઇઝમ ખલાસ થઈ જાય. આ ઇગોઇઝમ ની વાત છે. આપણે જે ઇગોઇઝમ પહેલી ખલાસ દલીલ થઈ હતી ને જાય. દાદા, હું શુદ્ધાત્મા છું, ઇગોઇઝમ ખલાસ. ઇગોઇઝમ ખલાસ થઈ ગઈ. નથી થતો એ એટલો જલ્દી, હવે આટલું 1 કલાકમાં ઇગોઇઝમ ખલાસ થઈ જાય નથી છે. થતું. અને શરૂઆત થઈ એમ કીધું દાદા. અને રિલેટિવ ને રિયલ દેખાય છે, બધું જાનવર બહુ આત્મા અને એ બેવ દેખાય. Yes. દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થાય પછી શું જોઈએ? જો 1 કલાકમાં લઈને આખા નિરંતર સમાધિ વ્રત, વાહ. નિરંતર સમાધિ. હવે તમારી સમાધિ માં રહેશો ને, હવે આ કામ કાઢી દેવાનું છે. આ જ્ઞાન વિજ્ઞાન છે. આ તો શું છે? વિજ્ઞાન છે આ. હા. અને ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન. Yes. કેશ બેંક ડિવાઇન સોલ્યુશન. તમને લાગ્યું ને રોકડું જ છે એવું? Reality છે એ મને કેમ સમજાય, એટલે મેં કીધું ભાઈ દાદાનું જ્ઞાન તમને ગળે ઉતર્યું ત્યારે મને કેમ અજીર્ણ જેવું થાય, હું પેલા સ્વીકારું નહીં. મેં કીધું મને કે એમ નહીં, તું જો પૂછતો ખરો, તું થોડું અંગ્રેજી છે કે થોડું ગુજરાતી, એમ નહીં, શુદ્ધ માગ. પછી મને કે મને સમજ્યું, તને માન. મેં કીધું મને નહીં સમજાય. એટલે આજે અત્યારે મેં વિચાર કર્યો, મેં કીધું આ જે હુક્કી પીધા હતા વિચારોનો ગોટા છે, હુક્કી પીધા પીધા હું ને તમે બંને ચર્ચા કર્યા કરીએ ચીની લોકોની સંસ્કૃતિ જેમ, કે આ ખરી વાત છે. પણ આપે પણ આ ઉંમરે જયારે આટલા દિવસ પછી જયારે હુક્કી છોડીને ત્યારે મને સમજાવ્યું કે આ વ્યસન નથી જીવન. મને આપનો આનંદ મળ્યો ને ભરમાં, ધર્મ એ વ્યસન છે. તો એમ નથી કરવું, તો એના માટે શક્તિ શું જોઈએ? તો કે આપણા જે રિલેટિવ સંબંધ ભાઈ બહેનો બંધાયેલા છે ને એમાં પણ એ શક્તિ જોડે અમારો સંબંધ બિલકુલ નતો, પણ તમે વાંધો ઉઠાવ્યો ને, હા. અને એવું કોકે વાંધો ઉઠાયેલો એટલે અમે જાણીએ કે ભાઈ આ એમને જેવું દેખાય છે એવું જ બોલે જગત. જગત ને જેવું આ વાંકે દેખાય એવું જ બોલે ને. એ તો એ ન હોવું ઘટે. અમને શોભે નહીં, જ્ઞાની પુરુષ ને શોભે નહીં, નહીં, ચાય ના શોભે. જરાય ના શોભે. શું કરો છો? વ્યસન કહેવાય, વ્યસન. આમ દેખો દાદા ભગવાન, વ્યસન કહેવાય. એટલે શું, ગમે તે મેળવ્યું ખાઈ લે, બસ એટલું. ખાવાની વસ્તુ ખાઈ લે, સમજ પડે ને. પણ દાદા આ જે વ્યસન છે એ વ્યસન નો વિજય મોટો છે આજે તત્વજ્ઞાનીઓમાં. નથી પણ તે તત્વજ્ઞાન ના ભગવાન બુદ્ધ અથવા સંત હનુમાન કો એ છોડીએ તો બાકી આનો વિજય બહુ મોટો એવું છે છે. ને. વ્યસન છે તે વ્યસન એ ઈચ્છા ઉભી કરાવડાવે. શું થાય? અને ઈચ્છા ઉભી થાય એટલે કશા ઉભા થાય, બરોબર ને. અને આ તો કઈ નહીં, બાંધગડ જ નહીં. ગમે તે ખાવાનું તો એને મારે ટાઈમ થાય એટલે મળી રહે. ખીચડી, કઢી, શાક, દાળ, રોટલો કઈ પણ મળી રહે. તો અને વ્યસન તો જોઈએ જ. સવાર થાય એટલે ના મળે તો એનું માથું દુખવા મળે. એટલે આ ના પોસાય એ વાત. ખરેખર
હા વ્યસન તો ના છે. તો દાદા આજે શંકર ભાષ્ય છે, શંકરનો ઉદાહરણ આપ્યું છે વિષ્ણુનું, એને તો 20 થી શરૂઆત કરી. હે શંકરે પોતાના જે આ સમુદ્ર મંથનમાં ભાગે આવ્યું તો એ 20 પચાવી ગયો. હા તો 20 પતાવી દે. એ તો મહાન વિભૂતિ થઈ એમ ગણાય ને. અમે બધું 20 જ પતાવેલું છે. તો એમને તો પચાવી શકે. અમે 20 પતાવીને પહેલા શંકર થયા, વિષ્ણુ એ પણ એમ પછી સમજાવ્યું. વિષ્ણુ થયા અમે, અને હવે તમે મહાવીર થયા, વિતરાગ થયા. તો દાદા એ મહાવીર ને આ ક્રમમાં કેવી રીતે આવ્યા? અમે તો પહેલેથી આ ક્રમમાં જ હતા ને. એ તો અહો ભાગ્ય. પણ આજે બે પેલા પદ મહાવિભૂતિના અને ત્રીજો આમને એમના મહાવીરના ચરિત્રમાં કેવું આવતું નથી. એને તો ચંડકોશી દસી ગયો છતાંય મોક્ષ આપ્યો, એનામાં કઈ હતું જ નહીં એવું. એટલે આ મૂળથી અમારો જ માર્ગ, આ માર્ગ જ અમારો સમજ પડે ને, વિતરાગ માર્ગ. વિતરાગમાં. જી હા. હવે તમારે વિતરાગતા જ આવવાની. હવે આ જ્ઞાન લીધું ને એ વિતરાગતા આવશે. શું થાય? રિલેટિવ ને રિયલ. હવે કોઈ ગાળ દેતા હોય કિશોર ને ના તો તમે જુદા કે ઓળખતો નથી, પછી તમે શી રીતે ગાળ દે? સ્વીકારે તો. તમને તે ઓળખતો નથી. કિશોર ઓળખે, કિશોર તો તમારું સ્વરૂપ નહીં. કિશોર તમારે જુદો, ફાઇલ નંબર 1. ખરી વાત છે. એટલે તમને ક્યાં અડે? પ્રશ્ન. અડે રે ને. એટલે તારે દેવી એટલી દે કઈ. આપડે કિશોર ને કેવું ત્યાં કઈ કર્યું છે તેથી દે, નહીં તો કોણ દેવાનું? એવું કહેવાનું એને.